ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે શિક્ષક વિભાગ સજ્જન બન્યું છે। આગામી 26મી ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિપાલ રાઓલે બોર્ડ પરીક્ષા સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 32 કેન્દ્રો, 86 બિલ્ડિંગ અને 788 બ્લોકમાં 23,640 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો ખાતે 38 બિલ્ડિંગના 325 બ્લોકમાં 9,750 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો ખાતે 19 બિલ્ડિંગ 169 બ્લોકમાં 3,380 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે અને આ માટે તમામ કેન્દ્રના સંચાલકો સાથે મીટિંગ કરી તેમને જરૂરી સૂચના આપવામાં આવી છે। સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની, એસટી વિભાગ અને પોલીસ વિભાગ સહિત સંબંધિત વિભાગોને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને અગવડતા ન પડે અને એ માટે વિશેષ ધ્યાન રાખવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ તરફ ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। બોર્ડની પરીક્ષા દરમિયાન આકસ્મિક પરિસ્થિતિમાં વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની જાહેરાત જય ભારત એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા બેગ દ્વારા કરવામાં આવી છે। આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસએસસી તથા એચએસસીની પરીક્ષાઓનો આરંભ થવા જઈ રહ્યો છે। સીબીએસઈ બોર્ડની એસએસસી એચએસસીની પરીક્ષાઓ હાલમાં ચાલુ છે, ત્યારે ભરૂચ શિક્ષણ વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે। બાળકો સલામત વાતાવરણમાં અને સારી રીતે શાંત માહોલમાં પરીક્ષા આપી શકે તેના માટે કેન્દ્ર સંચાલકો સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે। તમામને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે। તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરવામાં આવી રહી છે। હોલ ટિકિટની સાથે અમે બાળકોને કેન્દ્રના ગૂગલ મેપના QR કોડ આપેલા છે, જેથી દરેક બાળક પોતાના કેન્દ્ર સુધી ગૂગલ મેપના સહારે પહોંચી શકે અને ક્યાંય વચ્ચે અટવાય નહીં। આ ઉપરાંત કલેક્ટર સાહેબ સાથે અને એસપી સાહેબ સાથે પણ અમારી મીટિંગ થઈ ચૂકી છે। ભરૂચ પ્રશાસન અને એસપી કચેરી પણ આપણી સાથે છે, જેથી બાળકો સલામત વાતાવરણમાં પરીક્ષા આપી શકે। એસપી સાહેબે 112 નંબર જાહેર કરવા માટે જણાવ્યું છે, જેનાથી બાળકો ક્યાંય પણ અટવાય અને 112 નંબર પર કોલ કરશે તો પોલીસની ટીમ તરત જ તેમની મદદે ગમે ત્યાં પહોંચી જશે અને બાળકને જે કોઈ પણ સમસ્યા હશે, સેન્ટર પર પહોંચવાની સમસ્યા હોય, ટ્રાફિક સમસ્યા હોય કે અન્ય કોઈ પણ મદદની જરૂર હશે તો પોલીસ ખડે પગે તેમના માટે ઉપસ્થિત રહેશે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પણ કંટ્રોલ રૂમની વ્યવસ્થા છે। આ કંટ્રોલ રૂમનો નંબર પણ અમે શેર કરી દઈશું મીડિયામાં। બાળકને કે વાલીને કોઈ પણ પ્રકારની તકલીફ હશે, હોલ ટિકિટ સંબંધી હોય કે કેન્દ્ર સંબંધી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હશે અને જો જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર અમને જાણ કરશે તો અમે પણ તેમની મદદ માટે પૂરતી વ્યવસ્થા કરીશું। એ નંબર પણ અમે શેર કરી રહ્યા છીએ। આની સાથે એસટી બસમાં પણ સૂચના અપાઈ ગઈ છે કે બાળકોને સમયસર ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડે અને પરીક્ષા માટે સમયસર પરીક્ષા સેન્ટર ઉપર એમને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરે। એ ઉપરાંત ભરૂચ રિક્ષા એસોસિએશનના મિર્ઝાભાઈ સાથે ચર્ચા થઈ છે અને એસોસિએશને અમને ખાતરી આપી છે કે કોઈ પણ પરીક્ષાર્થી બાળક જો ટ્રાફિકમાં અટવાયેલું હશે અથવા તો એને ટ્રાન્સપોર્ટેશનની કોઈ તકલીફ હશે તો રિક્ષા એસોસિએશન એમનો એક નંબર આપશે અને એ નંબર પર કોલ કરવાથી બાળકને જે કેન્દ્ર ઉપર જવું હશે એ કેન્દ્ર ઉપર એને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે। સાથે વાલીઓને મારે અપીલ કરવાની છે કે માહોલ અત્યારે અફવાઓનો છે, કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં, માહોલને પેનિક કરવાની કોશિશ નહીં કરવાની। બાળક મહત્વનું છે, બાળકની પરીક્ષા મહત્વની છે। પરીક્ષા વિષયક થાય એવી કોઈ પણ પ્રવૃત્તિથી, એવી કોઈ પણ અફવાથી આપણે દૂર રહીશું। બાળક શાંત માહોલમાં સલામતી અનુભવતા પરીક્ષા આપી શકે એના માટે કોઈ પણ પ્રકારની અફવામાં આવવું નહીં, દોડાદોડી કરવી નહીં। પહેલા કોઈ પણ તમને કોઈ પણ પ્રકારની અફવા મળે છે તો પહેલા ખાતરી કરી લો, અમારા કંટ્રોલ રૂમ ઉપર અમને પૂછીને ખાતરી કરી લો અને પછી એ અંગે શું કરવું એ અમારી સાથે ચર્ચા વિમર્શમાં રહેવાનું। બાકી બીજી કોઈ અફવાઓના ગેરમાર્ગે દોરવાઈ અને ખોટા પગલાં ભરવાના નથી। વાલીઓને મારી ખાસ અપીલ છે। ખાસ બીજી પણ એક અપીલ છે કે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ લેપટોપથી કે મોબાઈલથી કોને મેઇલ કરે છે કે શું મેઇલ કરે છે એ ઉપર ખાસ જરા નજર રાખશો, જેથી બાળક પરીક્ષાથી ગભરાઈને ખોટા થ્રેટનિંગ
ફેક મેલ કરવાથી દૂર રહે. બાળકને સાંત્વના આપો કે પરીક્ષા એ છેલ્લો મુકામ નથી. જીવન ચાલતું રહે છે. આ પરીક્ષામાં ધારો કે નાસીપાસ થવાય તો આગળ બીજી પરીક્ષાઓ આપી શકાય તેમ જ છે. જુલાઈમાં પૂરક પરીક્ષાઓ પણ આવવાની છે. બાળકને ખોટો સ્ટ્રેસ કે ટેન્શન થાય એવું વાતાવરણ ઘરમાં રાખવું નહીં. આ મારી ખાસ નમ્ર અપીલ છે. જય હિન્દ. સાથે જણાવવાનું કે આ મીડિયા સમગ્ર હું જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝા રિક્ષા એસોસિએશનના માધ્યમથી આજે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સાથે અમારી ચર્ચા અંગતે અમે નિરાકરણ લીધું છે કે જે પણ વિદ્યાર્થી 10મા અને 12મા ધોરણમાં આપણી સ્કૂલ પ્રમાણે જતો હોય અને કોઈ પણ ગાડીની એમને ખરાબી હોય કે પેટ્રોલ ખતમ થઈ ગયું હોય કે એવી ઘણી સમસ્યા હોય કે અમારો હેલ્પલાઇન નંબર રિક્ષા એસોસિએશનનો હું જાતે આપીશ, જેનાથી છોકરાને બાળકને એના ઠેકાણા એને શાળા પાસે લઈ જાય રિક્ષા ચાલકો એવી અમે મદદ કરશું. અને એના કોઈ પણ ભરૂચ જિલ્લાના કોઈ પણ 10મા 12મા ધોરણવાળાને જ્યાં પણ વિદ્યાર્થીને જવું હશે એ ફ્રી ફંડ રિક્ષા એસોસિએશન તરફથી સુવિધા કરવામાં આવી છે. એટલે તમામ ભરૂચ જિલ્લાના વાલીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કોઈ પણ જાતની તકલીફ પડે તો રિક્ષા એસોસિએશનનો સંપર્ક કરશું. હું નંબર આપીશ, એના ઉપર તમે જાણ કરશો. તાત્કાલિક રિક્ષા આવશે અને તમને તમારા ઠેકાણે લઈ જશે, જેનો કોઈ પણ ચાર્જ આપવામાં નહીં આવશે. એવી હું મીડિયાના માધ્યમથી ભરૂચ જનતાને જાહેર અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટોલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.